સ્વાધ્યાય 2.2 માં ક્વેશ્ચન નંબર 1 છે એ નીચે આપેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો આ બોર્ડની એક્ઝામની અંદર મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, તો પૂછાય એવો ક્વેશ્ચન છે, તો આપણે આ ક્વેશ્ચનની અંદર ધ્યાન આપશું. ઓકે, જો સાવ ઇઝી ક્વેશ્ચન છે, એટલું બધું કંઈ હાર્ડ છે નહીં, ખાલી ઓનલી ફોર તમારે એકદમ પરફેક્ટ ધ્યાન આપવાનું છે, જેથી કરીને તમે એકદમ સરળ રીતે શીખી શકો છો. ઓકે, તો હવે શું કરવાનું છે, તો કે અહીંયા જે છે એ સંખ્યા અને અહીંયા સંખ્યા આપણે આગળ વિડીયોની અંદર ભણી ગયા છે એટલે ખ્યાલ આવશે. અહીંયા 8 છે અને અહીંયા સહગુણક 1 છે એટલે 8 ગુણ્યા 1 કરવાના, તો કેટલા થશે, તો કે 8. હવે 8ના તમારે એવા ભાગ પાડવાના છે કે મારે જવાબ કેટલો જોઈએ છે, 2 જવાબ -2 જોઈએ છે. 4 દુ 8 હું લખી શકું, તો કે હા. હવે આ નિશાની છે એ મોટાને દઈ દેવાની. જો અહીંયા હું માઇનસ દઉં તો માઇનસ માઇનસ પ્લસ એટલે 6 થઈ જાય. અહીંયા પ્લસ આપી દઉં તો શું થાય, માઇનસ પ્લસ માઇનસ, તો 2 જવાબ આવી જાય. આની પાછળ x છે તો આની પાછળ x મૂકી દેવાનું. ઓકે, હવે તમારે શું કરવાનું, પહેલું પદ અને છેલ્લું પદ એમને રાખવાનું થશે અને આ બે પદ વચ્ચે એડ કરવાના. 4 છે તો પાછળ x લગાડો, +2 છે પાછળ x લગાડો, -8. ચાલો 2 ઓકે, હવે આની અંદરથી x કોમન નીકળશે, આની અંદર x છે, અહીંયા 2 છે એટલે 1 બહાર નીકળશે, 1 અંદર વધશે, -4 પ્લસ અહીંયા 4 દુ 8 હું લખી શકું, તો અહીં પ્લસ નિશાની હોય પ્લસ મૂકવાની, માઇનસ હોય તો માઇનસ મૂકવાની. તો અહીંયા 4 દુ 8 એટલે 2 માંથી કોમન નીકળશે તો અંદર વધશે x માઇનસ, 2 તો કોમન નીકળી ગયા તો 4 વધશે. જો આ બે હંમેશા કાઉન્સ સરખા આવવા જોઈએ. ઓકે, જો સરખા ના હોય તો ઉપરના સ્ટેપમાં તમારે કંઈક ભૂલ હોય. x -4 અને વધ્યું x + 2. ચાલો x + 2 વધ્યું. હવે તમારે શું કરવાનું છે, તો કે એક તમારે આલ્ફા બરાબર લેવાનું છે ને એક બીટા બરાબર. હવે જો આ શૂન્ય તમને મળ્યા છે, આના બરાબર 0 લઈ લો, x -4 બરાબર 0 એટલે x બરાબર આ માઇનસ છે, ઓલી બાજુ જાય તો પ્લસ. એવી જ રીતે x + 2 બરાબર 0, તો x + 2 છે, ઓલી બાજુ જાય તો -2. તો આપણે આલ્ફા બરાબર લઈએ -2 અને બીટા બરાબર લઈએ 4. ઓકે, તો હવે આપણી પાસે સહગુણક, જો આપણને શૂન્ય તો મળી ગયા, તો કે આ બે શૂન્ય તમને મળી ગયા છે. હવે તમને શું કીધું, સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો સંબંધ ચકાસવા માટેનું સૂત્ર છે આપણી પાસે, શૂન્યોનો સરવાળો. સરવાળવા માટેનું સૂત્ર શું થાય, તો કે આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા છે -2 પ્લસ બીટા 4 છે. હવે પ્લસ માઇનસ માઇનસ બાદબાકી કરો એટલે કેટલી આવશે, તો કે 4 માંથી 2 જાય તો 2, છેદમાં કંઈ ના હોય તો 1. હવે જવાબ તમારે ચકાસવો હોય તો કઈ રીતે ચકાસવાનો થશે, તો કે તે આની અંદર તમને આપેલું છે x નો સહગુણક, x નો સહગુણક છેદમાં x² નો સહગુણક.